તો ગાઈઝ આજે છે બ્રેકફાસ્ટમાં સ્પ્રાઉટ્સ. આને હું વઘારી દઈશ. વઘારેલા સ્પ્રાઉટ્સ યશપાલને બહુ જ ભાવે છે, એટલે આજે બીજું એક કામ કરવાનું છે, જે છે આ બહેણીઓ આપણે કાલે લાવ્યા હતા એમાં મરચું, હળદર અને ધાણા જીરું ભરવાનું છે. એ હમણાં ફ્રી થઈને ભરીશું. ત્રીજું એક કામ ચાલી રહ્યું છે સાઈડમાં માટલું ભરવાનું. ભરાઈ જ જવાયું છે ઓલમોસ્ટ. આ કાલે હું લાવી એની ઉપરનું ઢાંકવાનું. હમણાં ઢાંકીને બતાવું કેટલું સરસ લાગે છે, ક્યુટ લાગે છે. તો સવારનું કામ પૂરું થઈ ગયું છે. માટલી ભરાઈ ગઈ છે અને એનું કવર કેટલું ક્યુટ લાગે છે. તો કે આ માટલી અમને નાની પડે છે. હવે ઉનાળો આવ્યો એટલે પાણી વધારે પીવાશે અને માટલી નાની પડે છે એટલે અમે વિચારીએ છીએ કે મોટી માટલી લઈ આવીએ. પણ આ માટલીમાં એટલું ઠંડુ પાણી થાય છે ને કે આ કાઢવાનું મન નથી થતું. એટલે અમે વિચારીએ છીએ કે આ તો રાખીએ જ, બીજી આટલી ને આટલી લઈ આવીએ, એટલે 2 માટલી રાખી દઈએ. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. હવે જો કેટલો સરસ પવન આવે છે, બતાવું તમને પાછળનો નજારો. સી અમારી બાલ્કનીમાંથી કેટલું સરસ દેખાય છે. દૂર દૂર સુધી બધું ખાલી છે અત્યારે, એટલે બહુ જ ઓપન એર ને બધું બહુ જ ફાઇન. નીચે આજે કોકનો પ્રસંગ છે, કોકનો નહીં, અમારા સામેવાળાનો જ, એટલે ખુરશી ને બધું મૂકેલું છે. આજે અમારે જવાનું પણ છે એમના ત્યાં જમવા માટે, પણ સાંજે જવાનું છે, એટલે સાંજે જઈશું તો હું તમને એ બતાવીશ. બાકી હાલ તો જો મોર્નિંગ રૂટીન વંશુ ગયો છે સ્કૂલ, અને હું બાકી છું. થોડું ઘણું મોર્નિંગનું કામ પતાવીને યશપાલ ગયા નાવા. હવે એ નીકળે એટલે અમે લોકો ચા પાણી નાસ્તો કરવા બેસીશું. નાસ્તામાં શું છે તો મેં કહી દીધું. તો બન્યા રહો. આજે આખા દિવસમાં શું શું કરીશ બધું તમને બતાવીશ. સો જસ્ટ સ્ટે ટ્યુન્ડ. ગાઈસ, જો મેં કીધું એમ આપણે આમાં આજે મસાલા ભરી દઈએ છીએ. 3 કિલોની બહેણી છે. હવે લેટ્સ સી આમાંથી કેટલું નહીં માં એ પછી આપણે બીજામાં કશાકમાં મૂકીશું. બાકી મરચું ને હળદર 2 આમાં ભરવાનું છે, તો તમને ભરીને બતાવું. તો આપણું ભરાઈ ગયા છે બધા જ મસાલા. મરચું હાલ મેં આટલું જ રાખ્યું છે, બીજું છે પણ એ ભરવું નથી, કેમ કે મમ્મી મિક્સ કરે છે 2 મરચું, એટલે મમ્મી આવીને જ કરશે, પછી ભરીશું. અને જે ધાણા જીરું થોડું વધ્યું એ મેં આમાં ભરી લીધું છે. 2 hours later. તો ગાઈઝ, જો બધું કામ પતાવીને બેસી ગઈ છું. વાગ્યા છે 12. 1 વાગે વંશુને આવવાનો ટાઈમ છે, પણ 12 વાગ્યા છે. 1 કલાક છે મારી પાસે. હું રસોઈ શું બનાવું એ મને ખબર નથી પડી રહી, કેમ કે અગેન આજે અમે 2 જણ જ છીએ ખાવાવાળા, અને વંશુ એઝ યુઝ્યુઅલ એવું બધું ખાશે નહીં. રોટલી શાક, એના માટે મારે કોઈક સ્પેશિયલ શાક બનાવવું પડશે તો જ એ ખાશે. અને સમહાવ આજે મને મૂડ નથી બનાવવાનો, બિકોઝ 2 જણને ખાવાનું હોય તો તમને એમ જ થાય કે શું બનાવું, એ જ ક્વેશ્ચન્સ થયા કરે. સો એવું જ થઈ રહ્યું છે. બાકી બધું કામ મારું પતી ગયું છે. હવે આંટી આવશે ને એ કચરો પોતું કરશે, સો મારે ખાલી બાકી રહ્યું છે રસોઈ. તો હવે હું વિચારું છું રસોઈમાં શું બનાવું. ત્યાં સુધી તમને જો કંઈ આઈડિયા હોય કે 2 જ જણ હોય ને કંઈક ફટફટ બની જાય એવું બનાવવું હોય તો શું બનાવી શકાય, તો પ્લીઝ તમે લોકો મને કમેન્ટ કરજો. અને હાલ તો ચલો કંઈક મારા માઇન્ડમાં આઈડિયા આવ્યો છે કે આલુ પરોઠા જેવું બનાવી શકું હું, બિકોઝ એ ખાઈ લે છે. તો જોઉં કદાચ આલુ પરોઠા બનાવવા છે. A few moments later. તો ગાઈઝ, વધારે લેટ થાય એની પહેલાં મેં એ જ ડિસાઈડ કરી લીધું કે આપણે આલુ પરોઠા જ બનાવી નાખીએ, કેમ કે વંશરાજ ખાઈ લે અને મને તો ગમે તે ચાલે. એટલે એની માટે થઈને મેં અહીંયા મૂકી દીધું છે કુકર. એમાં ખાલી 2 જ બટેકા મૂક્યા છે. લોટ બાંધી દીધો છે, એ પણ તમે જોઈ શકો છો, સાવ થોડો, કેમ કે 2 જ જણ છે એટલે ઓબ્વિયસ 1 પરોઠું વંશુ ખાશે, 1 થી 1.5 હું ખાઈશ. અને જો બેલ વાગ્યો, આવી ગયા છે આંટી. તો વંશુ આજે શું ખાઈને આવ્યો સ્કૂલમાંથી? સમોસા ખાધા? કેટલા? 9. શું છોટા સમોસા હતા? મિની સમોસા? नहीं, थोड़ा बड़ा. થોડા બડા? અચ્છા. તો ગાઈઝ, એમ તો એને સ્કૂલમાંથી આપે છે આવી રીતે નાસ્તો, પણ હું એને બહુ કન્સિડર નથી કરતી, કેમ કે એ 11 વાગે આપી દે નાસ્તો, અને પછી અત્યારે તો 1 વાગ્યો હોય સ્કૂલથી આવે ત્યારે, એટલે એમ પણ એને લંચ તો કરાવું જ છું હું રોજ. અને જો સ્કૂલમાં પ્રોપર ખાઈને આવ્યો હોય ને ના ખાય તો ઘરે ઓછું ખાય,
અધરવાઇઝ એના માટે લંચ તો બનાવવાનું જ, જે એ ખાતો હોય એવો રૂલ છે. સ્કૂલમાંથી નહીં બને, એ તો બહારથી બનીને આવે. એમ બહારથી બનીને ડાયરેક્ટ સ્કૂલમાં આપી દે? અને પછી કોણ તમને સર્વ કરે? આંટી આંટી સર્વ કરે? કેવી ડીશમાં? છોટી છોટી. છોટી છોટી? અને તને બધું ભાવે સ્કૂલનું? પર પિંક પરાઠા હોય. પિંક પરાઠા કંઈક નાખીને બનાવતા હશે, કેમ? આજ પિંક પરાઠા ખાધા નતા અને એની જોડે દહીં નહીં ખાધું હતું. અચ્છા, બહુ ગંદુ હતું. એવું ના હોય બેટા, સરસ જ હોય, તને ના ભાવે. પણ આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા, ખાઈશ ને? ઓકે, ચાલો થમ્સ અપ કર દો. અને થોડા નાના અને થોડા ટ્રાયેંગલ જેવા. હા, થોડું સૌથી નાનું બનાવજે અને થોડું મોટું બનાવજે. મોટું. સારું. લો ગાઈઝ, વંશુના આલુ પરાઠા રેડી છે. એને ટ્રાયેંગલ જોઈતા હતા એટલે આપણે ટ્રાયેંગલ બનાવી દીધા. કોન શેપ એકચ્યુઅલી. લેટ્સ સી એ કેટલું ખાય છે. ચલો ગાઈઝ, રેડી છે મારા 2 પરાઠા. અહીંયા છું હું. લેટ્સ હેવ લંચ નાઉ. સી યુ ઓલ સૂન. Many hours later. ગાઈઝ, મેં તમને કીધું હતું કે સાંજે અમારે નીચે જમવા જવાનું છે, કેમ કે 504 વાળાને આજે હવન હતો. તો એની માટે હવે હું તૈયાર થવા જઈ રહી છું. વાગ્યા છે આઈ થિંક દેખાતું હશે 6:45. અને તમને મારો ડ્રેસ બતાવી દઉં, હું શું પહેરું છું. મેં આ કોટનનો ડ્રેસ કાઢ્યો છે બિકોઝ ગરમી બહુ જ છે અને મને હેરાન નથી થવું ગરમીમાં. તો ગાઈઝ, ધીસ ઇઝ માય ફાઇનલ લુક. ટેલ મી હાઉ એમ આઈ લુકિંગ, બિકોઝ આઈ ડોન્ટ લાઈક ટુ ગેટ રેડી સો મચ. મને બહુ વધારે પડતું કંઈ કરવું ગમતું નથી. બહુ જ સિમ્પલ માણસ છું. અને બસ લિપસ્ટિક, ચાંદલો, કાજલ. આજે વળી મેં પહેલી વાર આ પહેર્યું છે. છે મારી પાસે બધું જ, પણ મને ક્યારે પહેરવાનું આમ યાદ ના આવે કે હું આ પણ પહેરું, પેલું પણ પહેરું એવું. કોની કોની સાથે આવું થાય કહેજો મને. आइसक्रीम खाने आ जाओ. कौन सा फ्लेवर है? अमेरिकन नट्स. अमेरिकन नट्स. अमेरिकन नट. ओके. You enjoyed dinner? यस. Yes. What did you eat? पनीर और रोटी. No, roti was not there. There was what? Puri. पनीर और पूरी. हाँ. सलाद एंड पापड़. Very nice. देन आमरस. अमरस. યસ ગાઈસ, તો આજે ડિનર કરીને આવી ગયા છીએ. કંઈ કામ હતું નહીં. જમવાનું એક વસ્તુ જો બહાર હોય તો આગળ પાછળનું બધું વસ્તુ કરવાની આપણને છુટ્ટી મળી જાય, રાઈટ? એટલે આજે બીજું બી કંઈ કરવાનું નથી. અને વેઇટ વંશુ, વેઇટ કર. અને તમને બતાવી દઉં, એ કામ તો નથી કરવાનું, પણ બીજા કેટલા કામ છે એ તમને બતાવી દઉં. જે વંશરાજે વધારેલા, જો આ કશું ઉપાડશે નહીં. ઇઝ હી અ ગુડ બોય ઓર નોટ? ના. તમે બધા લખજો કમેન્ટ બોક્સમાં કે વંશરાજ તારે ઉપાડી લેવું જોઈએ, મમા ના ઉપાડે, રાઈટ? થોડોક દૂર જા. હું તો પાસ જ જઈશ. ગાઈસ, થોડું ફ્લિકરિંગ થાય છે, પણ તમને બતાવી દઉં. આ એમના ઘરે આજે હવન હતો, એમનું ઘર છે. ઓકે ગાઈસ, તો અહીંયા હું આ વ્લોગનું એન્ડ લઉં છું. આ હતો અમારો આજના દિવસનો વ્લોગ. જલ્દી મળીએ તમને કાલના વ્લોગ માટે. ના, ઓકે, વંશરાજ બોલશે. ચલો, કાલના વ્લોગ માટે બાય. સી યુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. યે, કાલના વ્લોગમાં મળીએ. ઇન શોર્ટ, બાય. આમ કર દે. બાય. એ કાલી.